3 લાખ તમારી લોન ભરશે, વળી પણ અમારી લોન મારતી રહી. હા હા, અને પૈસા ઉપાડી લીધા, બધા એને ઉપાડી લીધા. ₹1,00,000 લોન, અમારી ₹1,00,000 લોન ખરી. બરોબર બરોબર, ટૂંકમાં લાખ રૂપિયા છે આ લોકોએ બીજા વધારે ના ઉપાડી લીધા. રાધનપુરના ખેડૂતોની વેદના છે કે અમને જ્યારે નોટિસો મળી ત્યારે જ ખબર પડી કે અમારા નામે આ મંત્રીએ પૈસા ઉપાડી લીધા. કરોડોનું કૌભાંડ છે. રાધનપુર તાલુકાના અરજણસણ મુકામે 6 મહિના અગાઉ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, પરંતુ આ મંત્રીને પકડ્યો નથી તેવું આ ગામ લોકોનું કહેવું છે. મંત્રી હાલ ગામમાં ફરી રહ્યો છે. મંત્રી દ્વારા વધુ પ્રમાણમાં જે ખેડૂતો હતા તેને તેની તરફેણમાં લઈ લીધા છે, પરંતુ 6-7 ખેડૂતો દ્વારા આ ફરિયાદ નોંધાવી છે રાધનપુર પોલીસ સ્ટેશનમાં. ત્યારે બંધવડનું પણ આવું જ કૌભાંડ જોવા મળી રહ્યું છે. બંધવડ મુકામે જે ખેડૂતો ભેગા થાય છે અને ત્યારબાદ આ મંત્રી સામે ફરિયાદ કરવા માટે અનેક જગ્યાએ લેખિતમાં રજૂઆતો કરી છે અને આ રજૂઆતો બાદ પણ હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો પાટણ જિલ્લામાં સહકારી મંડળીના મંત્રીઓ દ્વારા જે ગામની જમીનો છે, જે ખેડૂતોની જમીનો છે, તે ખેડૂતોની જમીનો ઉપર કરોડો રૂપિયાની લોન લેવામાં આવી છે. અરજણસરની વાત કરવામાં આવે તો અરજણસરમાં FIR રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે. કેટલાક ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ આ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આવું જ કૌભાંડ એક બંધવડનું પણ જોવા મળ્યું હતું. બંધવડ ગામે જ્યારે ખેડૂતોને નોટિસ મળી ત્યારે ખેડૂતોને ખબર પડી કે અમારા નામે કોઈએ પૈસા ઉપાડી લીધા છે. ત્યારે આ મંત્રી સામે આંગળીઓ ચીધાઈ હતી અને મંત્રીએ કેવી રીતે આ પૈસા ઉપાડ્યા, કોની આ જે ખેડૂતો છે તેમના વતી કોની સહીઓ કરવડાઈ અને આ સહીઓથી, આ ખોટી સહીઓથી કેવી રીતે આ બેંક મેનેજર સામે આ જે લોન છે તે ઉપડી, તે સવાલો છે. ત્યારે આ નોટિસો મળ્યા બાદ બંધવડના ખેડૂતો પણ મૂંઝવણમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ બંધવડના જે ખેડૂતો છે તેના દ્વારા પોલીસ સ્ટેશનમાં અને અન્ય જે જગ્યાએ આ ફરિયાદ આપવાની હતી તે તમામ જગ્યાએ આ ફરિયાદ આપી દેવામાં આવી છે. ત્યારે અરજણસરની વાત કરીએ તો અરજણસરમાં 3 મહિના અગાઉ આ FIR નોંધાઈ છે મંત્રી સામે. 6 કરોડનું આ કૌભાંડ હોય છે, જેમાં વિરમભાઈ મંજીભાઈ અને ગાંડાભાઈ, પચાણભાઈ, બાવાભાઈ, જીવાભાઈ સહિતના જે નારણભાઈ જે ભાજપમાં અગાઉ મહામંત્રી રહી ચુક્યા છે, આ તમામના જે નાણાં છે એ આ મંત્રી દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદ છે એ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી. રાધનપુર તાલુકાના અરજણસર ગામે જે ફરિયાદ નોંધાઈ છે મંત્રી સામે, આ મંત્રી દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, ખેડૂતોના જે પૈસા છે તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા છે. આ ખેડૂતોને ત્યારે જ ખબર પડી કે તેમને નોટિસો આવી અને તેમના ઉપર 1 લાખના જગ્યાએ જ્યારે 24 લાખ ભરવાના આવ્યા અને આ નોટિસો જ્યારે મળી ત્યારે આ ખેડૂતોને ખબર પડી કે અમારા નામે આ મંત્રી દ્વારા જે નાણાં છે તે ઉપાડી લેવામાં આવ્યા છે. ત્યારે આ ખેડૂતો જે ગામના છે એ ઘણા ખેડૂતો છે, પરંતુ 7 ખેડૂતો જ સામે આવ્યા છે. તો આ જેમાં એક ખેડૂત જે સામે આવ્યા છે જેનું આ ઓડિયો રેકોર્ડિંગ સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ. અમે સાંભળ્યું એ મુજબ અરજણસરના આ ખેડૂતનું કહેવું છે કે આજથી 6 મહિના અગાઉ અમે ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, છતાં પણ રાધનપુર પોલીસના PSI આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી. રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ આરોપી હજી સુધી ગામમાં ફરી રહ્યો છે. કદાચ આ આરોપીએ આગોતરા જામીન મેળવ્યા છે, ખેડૂતોને ખબર નહીં હોય તો પણ નક્કી નહીં, પરંતુ આ જ્યારે ગામમાં આટલું મોટો કૌભાંડ આચરી આ આરોપી ગામમાં ફરી રહ્યો છે ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ ખેડૂતોમાં. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે અમને નોટિસ મળે છે, જ્યારે અમારા ઉપર દાવો કરવામાં આવે છે અને નોટિસ મળે છે ત્યારે અમારા પગ નીચેથી ધરતી ખસી જાય તેટલા મોટી રકમના આ નાણાં હોય છે અને આ કૌભાંડ આ મંત્રી દ્વારા આચરવામાં આવ્યું હોય છે. આમ તો લગભગ ગામના ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના નામે આ કૌભાંડ આચરવામાં આવ્યું હોય, પરંતુ આ મંત્રી દ્વારા આવા જે ખેડૂતો પોતાની તરફેણમાં હતા તેમને પોતાના પક્ષમાં લઈને તેના પૈસા ભરી દેવામાં આવ્યા છે. એટલે માત્ર 7 ખેડૂતો દ્વારા જ આ ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. ત્યારે આ બાબતે રાધનપુર પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે. આવું જ કૌભાંડ બંધવડ ગામે પણ જોવા મળી રહ્યું છે. બંધવડ ગામના અરજદારો, નાગરિકો, ખેડૂતો અત્યારે હાલ પોતાના જે અમારે પેલી તો આવી હતી સાહેબ, સવી ઓલા ઢલ કર્યા હતા. ઢલ પછી અમારે થોડુંક
ગણો ને પછી મારે થોડાક દાડા 3 મહિના હતા ને સાહેબ આપણે અમારે થોડીક બોલચાલથી અમે સર્વિસ કરી. ઓહો, અને આ પૈસા તમે ઉપાડ્યા હતા કે શું હતું? હે આ પૈસા કોણે ઉપાડ્યા હતા? અમીરભાઈ. અમીરભાઈએ તમને ખબર હતી કે આ પૈસા ઉપાડી લીધા? અમને ક્યાં ખબર છે? તો ખબર હોત તો તમે ક્યાં ઉપાડવા છે? હા પછી હા બધું બરોબર. પછી બધો પોર અબોળો છો ને હા આ તો પછી કર્યું છે. ઓહો, અને 26 લાખની નોટિસ આપી હતી તમને? હા 26 લાખની ચેલની 26 લાખનો અમારે દાવો કરેલ પૂતી છે મહેસાણા. અચ્છા, તો એમણે દાવો કર્યો કે તમે પૈસા ભરો હે એવો? એને દાવો કર્યો, ઉપરથી દાવો કર્યો. અચ્છા, એટલે મંત્રીએ પેલા પૈસા ઉપાડ્યા અને પછી ખોટી રીતે દાવો તમારા ઉપર કર્યો કે તમે લોન લીધી છે? ખોટી રીતે અમારા ઉપર દાવો કર્યો, અમે ફરિયાદ કરી એટલે. અચ્છા, હવે બેંકમાં જયારે આમ તો ખરેખર લોન લેવાની હોય ત્યારે સહીઓ થતી હોય ખેડૂતની, તો તમે સહી કરી હતી ત્યાં જઈને? બેંકમાં આ જે લોન ઉપાડી? ના ના સાહેબ, બેંકમાં ગયા નથી. અચ્છા, બેંકમાં નથી ગયા તોય જ આટલી બધી નોટિસ આવી તમારે? અચ્છા અચ્છા, તો ઘરી હોય અમે નથી ઘરી કર્યું. અમારે 1 લાખ રૂપિયા બાકી હતા. બરોબર બરોબર. અમે અમારાથી ભરાતા નથી, અમે થોડા ભર્યા હતા તો એમને 1 લાખ ને 5,000 તો મેં આવેલ છે એને. અચ્છા, એટલા આપેલા છે ને? હા બરોબર. તો પછી 1 લાખ રૂપિયા બાકી હતા. અમારે ફેર નવું કરીને 3 લાખનું નવું કરીને 3 લાખનું નવું કરીને કે તમારે 3 લાખ ભરવાના થશે. હા બરોબર બરોબર. હા બરોબર બરોબર બરોબર. તો તમે એને નાખો કે ભાઈ આ તમે 3 લાખની વાત હતી લાખના, તો આ 26 લાખ આમાં છેતરપિંડી કરી અને એને અમારે ઉપાડ્યા 3 લાખનું કરાવી, ઘરના ના ઉપાડી લીધા 3 લાખ. ઓહો એમ. બરોબર. તો તમે એને કોને કે ભાઈ યાર અમારે જુઓ, અમારે તો શું હોય સાહેબ, અમને ખબર અમને ના હોય. અમને તો શું છે કે આમ કરવું છે, તમે તો હવે આપણે શું ખબર કે આવું કરશે. બરોબર બરોબર. એટલે તમારી કોઈ જગ્યાએ એને તમને અંધારામાં રાખીને સહીઓ લઈ લીધી હોય એવું કઈ બન્યું? ના, અમે એ કદી હું ના કહું તારે છે બસ કે વાહ છે તમને 3 લાખનું નવું કર્યું તારે બસ, તારે અમે કરેલ જ નથી. નક અમારે 1 લાખ રૂપિયા જ છે અમારા. બરોબર. 1 લાખ રૂપિયા છે એના 26 લાખ આ લોકોએ કર્યા, બરાબર ને? હા, અમારે ભરપાઈ નથી કરી. 3 લાખ તમારી લોન ભરશે વળી, પણ અમારી લોન મારતી રહી. હા, અને પૈસા આ ઉપાડી લીધા, બધા એને ઉપાડી લીધા. અચ્છા, હવે આ ફરિયાદ કરવા માટે તમે કોણ કોણ જ્યાં હતા? અમારી 1 લાખ રૂપિયા લોન, અમારી 1 લાખ રૂપિયા લોન ખરી. બરોબર બરોબર. ટૂંકમાં 1 લાખ રૂપિયા છે આ લોકોએ બીજા વધારે ના ઉપાડી લીધા. આપણે શું છે, 1 લાખનું વ્યાજ થાય, આપણે એક વાત છે ભરવા તૈયાર છું. બરાબર બરાબર. પણ આપણે આ આમ કરી અને પૈસા 9 લાખ ઉપાડી લીધા અમારા. ઓહો 9 લાખ ઉપાડી 9 નો હિસાબ કર્યો અને લોન બાકી હતી એટલેથી લોન નો હિસાબ કર્યો. ઓહો, તો એટલા બધા ના થાય ને? 26 લાખ ના થાય ને? એટલે પહેલા કર્યા 18 લાખ પોર. અને પછી આપણે 6 મહિના અહીંયા છે, મારા બેટા જીતા 26 લાખ કર્યા. ઓહો બરોબર 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 બરોબર. તમને ખબર ક્યારે પડી આ બધી? ખબર ક્યારે પડી આ બધી? હા, ખબર આપણે પોર જ પડી બધાને. કોને આ બહુ છો ને તાર બધાને ખબર પડી આખાઈ. અચ્છા, એટલે ગામમાંથી તમે કોણ કોણ ગયા હતા પોલીસ સ્ટેશન? અમે બાબુભાઈ ની બધા ગયા હતા. એમ આવા કેટલા ખેડૂતોને આણે મંત્રીએ આવું કર્યું છે? કરેલ છે, પણ અમે આમાં કરેલ તો આખા ગણખરાની સાહેબ છે, 60 જણા છે. ઓહો બરોબર. અમે 7 જણા ફરિયાદ કરી હતી. બરાબર. 7 જણામાં એમાં બાબાભાઈ મોરબી હતા, પણ બાબાભાઈ ને કે અમે તમારું ભરી દઈશું આમ કરશે એમ કરીને 2 જણાને તણાઈ લીધી હતી. બરોબર બરોબર. હા બરોબર બરોબર. અને અમારે અમે 5 જણા નથી તોણી પર. અચ્છા, 5 જણાની ફરિયાદ ચાલુ છે. એક ભાઈ ખોડોભાઈ હતા ને, ખોડોભાઈ. હા, ખોડાભાઈ ના 3 લાખ રૂપિયા ભરી દીધા પોતી. ઓહો, એ મંત્રીએ એટલે બીજી ફરિયાદ ના થાય એટલા માટે? હા, એ અમારા ફરિયાદમાં હતો ને, એના 3 લાખ ભરી દીધા. ઓહો બરોબર બરોબર. ઓલા મંત્રી નારાયણભાઈ મહામંત્રી પેલા ભાજપમાં હતા એમની નારાયણભાઈ અમીર મંત્રી તો એ દિલ્હીમાં છે. અચ્છા, પણ નારાયણભાઈ ના કઈ આ રીતે નોટિસો આવી કે એવું કઈ છે? હા, નારાયણભાઈ ની છે, નારાયણભાઈ ની હેઠા છે. અચ્છા, એ તમારા ભેગા છે કે પછી એમના પૈસા ભરી દીધા હમણે? ના, ફરિયાદ નથી કરી, પણ હવે તો જો હવે આમાં શું છે, બધા તમાકુ આવશે પછી બીજું શું કરે તા. બરોબર. તમે પોલીસ સ્ટેશન કેટલા જણા ગયા હતા? અમે અત્યારે 7 જણા, પણ અત્યારે અમે 5 ગણો ને, એક હું વિરમ પેલા કરશનભાઈ જેતાભાઈ. બરાબર. વિરમભાઈ મંજીભાઈ મારું નામ. બરાબર. પછી પરબત વેલા. બરોબર.
અને ગોડા પસંદ હરીજી ઓલા ભીલ. બરાબર. આ 4 જણા હતા. એમાં મારું બેટું અમે શું કે ફરિયાદી દાવો કર્યો એમાં અમારે એ બેને ના કર્યો, પરબત વેલા ને ખોડા મહેમાન ના કર્યો. બરોબર. અમારા 3 પર દાવો કર્યો મારો વડે. હવે તો તમે શું કરશો પછી? આ જે ફરિયાદ થઈ તો એમાં તો એ દાવામાં તમે રજૂ કરી દેશો ને હવે તો આ કાગળો કે ભાઈ અમારા સાથે ચીટિંગ થયું આવું? અમારે ફરિયાદ ચાલુ છે ને સાહેબ. આવું જ કૌભાંડ એક બંધવડ મુકામે પણ જોવા મળી રહ્યું છે. બંધવડ મુકામના જે ખેડૂતો છે એ ખેડૂતોને નોટિસો મળે છે, ત્યારબાદ ખબર પડે છે કે અમારા નામે આ લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. મંત્રી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ નોટિસો મળ્યા બાદ બંધવડના તમામ ખેડૂતો એકઠા થાય છે અને રજૂઆત અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. હાલ તો આ બંધવડ મુકામની જે ફરિયાદ છે એ થઈ નથી, પરંતુ રાધનપુર પોલીસમાં પણ આ ફરિયાદ આ મંત્રી સામે થાય તે માટે અરજી આપવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે. બેંકમાં પણ રજૂઆત, વિસ્તારમાં પણ આ ફરિયાદ આપવામાં આવી છે, છતાં પણ અત્યાર સુધી હજી ફરિયાદ થઈ નથી. ત્યારે અનેક સવાલો ઉભા થાય છે. જ્યારે આ કૌભાંડ, આ કરોડોનું કૌભાંડ છે, આ મંત્રી સામે ક્યારે ફરિયાદ થશે તેની રાહ જોઈને બંધવડ ગામના રહીશો, જે ખેડૂતો છે તે બેઠા છે. ખેડૂતોને આ જે દેવું છે એ દેવું પોતાના જે ખેતરના બોજા ઉપર આવી ગયું છે. ખેડૂતોને ચિંતા છે કે આ જો ફરિયાદ નહીં થાય તો અમારે આ દેવું ભરવું પડશે, આવી પણ ચિંતા સતાવી રહી છે. ત્યારે અરજણસર મુકામે તો આ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે આ બંધવડ મુકામે ક્યારે ફરિયાદ નોંધાશે તે આવનાર સમય બતાવશે. હાલ તો બંધવડના ગામના જે ખેડૂતો છે તેમાં અનેક પ્રકારના સવાલો જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રથમ આ બંધવડ ગામના ખેડૂતની વેદનાઓ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. ચૌધરી માવજીભાઈ વાલાભાઈ, ગામ બંધવડ, તાલુકો રાધનપુર, જિલ્લો બનાસકાંઠા, જિલ્લો પાટણ ના વતની હું સેવા સહકારી મંડળીનો ચેરમેન છું. ખેડૂતોની લડાઈ 180 ખેડૂતોની ખોટા પૈસા ઊંચાપાત થઈ છે. એ બાબત અમે ભાઈ ન્યાય માગવા વિનંતી છે અમારી. સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસો એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ. આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા. પણ 12 મહિનાથી જો એટલું પરિણામ મળ્યું નહીં. બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ. અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે માગણી કરું છું. કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે. અંદાજિત કેટલા રૂપિયા આવશે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે. તો શું માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે એની પૂરેપૂરી સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો પડે. ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની કે માગણી કરી? આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ, અમે જિલ્લા સહકાર રજિસ્ટરને મળેલ, પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, એસપીને રજૂઆત કરેલ, પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ, બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ. પણ જો એટલે સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરેપૂરી તપાસ જેવી છે. અમે જેમાં સંડોવાલ એને પૂરેપૂરી શિક્ષાત્મક મળી પડે અને પૂરેપૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરાણ ઉપડેલું છે અને ખોટું ધિરાણ નથી લેતું. આ તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય, આ વ્યાજબી નથી. અંદાજિત એક ખેડૂત ઉપર કેટલું ધિરાણ? વધુમાં વધુ 3 લાખ ને 3 લાખથી નીચેનું અને વ્યાજ સહિતની નોટિસો આવે. ચેલાભાઈ, ગામ બંધવડ. મારા ગામમાં સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરાણ થયેલું છે. એક ખેડૂતને 3.5 લાખે અંદાજિત ધિરાણ થયેલું છે. અમુક ખેડૂતો તો બેંક ભાળેલી નથી અને પૈસા ઉચાપત થયેલી છે. તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે.
આ પૈસા કઈ રીતે ઉપડ્યા, કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી. અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું હતું. મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરાણ ભરી દઈશ, એવું એણે અમને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું. અને એ બેંક લખણ લઈને જઈ છે, પણ હજુ સુધી 1.5 વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી. તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી તમે સાંભળ્યું એ મુજબ આ બંધવડ ગામના હતા ખેડૂતો અને આ બંધવડ ગામે પણ આવું જ કૌભાંડ મંત્રી દ્વારા આચરવામાં આવ્યું છે. હજી સુધી ફરિયાદ થઈ નથી, પરંતુ ફરિયાદ થવાની છે, કારણ કે ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને લડી લેવાના મૂડમાં છે. ત્યારે અરજણસર મુકામે જે આરોપી છે તેને જો પોલીસે ન ઝડપ્યો હોય તો ઝડપીને કાર્યવાહી કરે તેવી પણ ગામ લોકોની માંગ છે. ત્યારે આવનાર સમય બતાવશે કે આ મંત્રી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે, કેટલું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ ફરિયાદ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આમ તો સાંતલપુર તાલુકામાં પણ આવા અનેક મંત્રીઓ છે કે જેણે આ રીતે પૈસા ઉપાડ્યા હોય અને ખેડૂતોને સાથે રાખીને પૈસા પણ પરત ભર્યા હોય. તો કેટલાક એવા પણ મંત્રીઓ છે જેના વિરુદ્ધ રાધનપુર પોલીસમાં ફરિયાદો આવી છે અને ફરિયાદો આવ્યા બાદ આ પૈસા પરત ભર્યા છે અને ફરિયાદો હાલ પેન્ડિંગ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.